નમસ્કાર, હું છું હેતલ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 5 ન્યૂઝમાં. ગુજરાતમાં ચોમાસા વચ્ચે હવે વરસાદની સાથે બફારો અને ઉકળાટનો અનુભવ થવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે અન્ય વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. જો કે હાલે ભારે વરસાદની શક્યતા ઓછી છે. રાજ્યમાં મહત્તમ તાપમાન 30 થી 33 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. વરસાદી બાદ ભેજનું પ્રમાણ વધતા લોકોને ગરમી અને ઉકળાટનો અનુભવ વધુ થઈ શકે છે. જૂનાગઢના કેશોદના તાલુકામાં મિલકતના વેચાણમાં છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. સોંદરડા ગામે અંદાજે 17 લાખ રૂપિયાની કિંમતના 16 પ્લોટના ખોટા દસ્તાવેજ બનાવીને વેચાણ કરાયું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ મકાન બનેલા હોવા છતાં ખાલી જગ્યા દર્શાવી પ્લોટ વેચી નાખ્યા હતા. મિલકત ધારકોને ડબલ વેચાણના દસ્તાવેજોની જાણ થતા તેઓ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ભોગ બનનાર વૃજલાલ મગનભાઈ ઘેડિયાએ કેશોદ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હર્ષાબેન ભલાણી, સાગર ભલાણી અને રજનીશ ભલાણી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાગરબા જંગલ જમીનના વિવાદ હવે ઉગ્ર બન્યો છે. આદિવાસી ખેડૂતનો સુરત વન વિભાગની કર્મચારીએ ઘસારો જોવા મળી રહ્યો છે. જમીનમાં વાવેલા રોપા સામે ખેડૂતમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતો દ્વારા પોતાની જમીનમાં ખેતી કરવા માટે ખેડાણની મંજૂરી આપવાની માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા તુષાર ચૌધરી સહિતના આગેવાનોએ વન વિભાગને અધિકારીની રજૂઆત કરી હતી. ખેડૂતોના આક્ષેપો છે કે જમીન મુદ્દે એકને ગોળ અને બીજાને મોડ જેવી નીતિ અપનાવવામાં આવી રહી છે. સમગ્ર મામલે વન વિભાગ સમક્ષ રજૂઆત બાદ હવે આગળની કાર્યવાહી પર સૌની નજર છે. નર્મદામાં એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. દેડિયાપાડા ડુમખલ ચેકપોસ્ટ પરથી પોલીસે 7.65 લાખના મુદ્દામાલ સાથે દેવજી રતા વસાવની ધરપકડ કરી છે. તપાસ દરમિયાન 2400 પ્લાસ્ટિક ક્વાર્ટર મળી આવ્યા હતા, જેમાં દારૂની કિંમત 4.60 લાખ હોવાનું સામે આવ્યું છે. પોલીસે મહિન્દ્રા બોલેરો ગાડી અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે. દારૂ ભરી આપનાર અને મંગાવનાર સહિત કુલ 3 આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ભાવનગરના નકલી દારૂ કાંડ બાદ હવે કચ્છમાં પણ નકલી દારૂની ફેક્ટરી ઝડપાઈ છે. પૂર્વ કચ્છના આદિપુરે પોલીસે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે. ફેક્ટરીમાંથી 600 લીટર પ્રવાહી અંદાજે 9400 જેટલી બોટલ મળી આવી છે. આ નકલી દારૂ ક્યાં અને કોને પહોંચાડવાનો હતો તે અંગે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. ફેક્ટરી ઝડપાયા બાદ બોર્ડર રેન્જ આઈજી દ્વારા પણ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી. સતત નકલી દારૂની ફેક્ટરીઓ ઝડપાતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલના ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.